હવે કેટલા દિવસ વરસશે ગરમીની આગ. સાવધાન ખેડૂતો, જળાશયોના દેખાયા તળિયા અને સિંચાઈનું મોટું સંકટ. બીજી બાજુ માવઠાની ભયાનક આગાહી અને ક્યાં રસ્તા અને પાણી ન મળતા ખેડૂતોએ કર્યો ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર. પણ હવે ખેડૂતોને લૂંટતા વ્યાજખોરોની હવે ખેર નથી. નવસારીમાં વ્યાજખોર જેલ હવાલે અને 110 વર્ષના દાદાએ ખાટલામાં જઈને આપ્યો વોટ. નમસ્કાર ખેડૂત મિત્રો, ટોટલ કિસાન ખબરમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે ગુજરાતના ખેડૂતો એક સાથે અનેક મુસીબતોનો સામનો કરી રહ્યા છે. ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વીજળીનો કાપ. પણ આજના આ 10 મોટા અને અગત્યના સમાચાર જાણવા તમારા માટે ખૂબ જ જરૂરી છે, જે તમને નુકસાનથી બચાવશે અને સાચી માહિતી આપશે. તો વિડીયોને જરાય સ્કીપ કર્યા વિના છેલ્લે સુધી જોજો. અત્યારે જ વિડીયોને એક લાઇક કરી દો, આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટમાં તમારા ગામનું અને જિલ્લાનું નામ ચોક્કસ લખજો, જેથી મને ખબર પડે કે કયા ગામના ખેડૂતો સૌથી વધુ એક્ટિવ છે. ચાલો જરાય સમય બગાડ્યા વિના શરૂ કરીએ આજના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર. શું તમારા ખેતરમાં ઉનાળુ પાક ઊભો છે? તો સાવધાન, આકાશમાંથી પડતી આગ તમારા પાકને બાળીને ખાક કરી શકે છે. બ્રેકિંગ ન્યૂઝ મુજબ સમગ્ર ગુજરાતમાં અત્યારે આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે. અમદાવાદ, રાજકોટ અને અમરેલી સહિતના શહેરોમાં તાપમાન 44.8 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગે કચ્છ, પાટણ, મોરબી અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરી દીધું છે. આ કાળઝાળ ગરમીની સૌથી ખરાબ અસર તમારા ઉનાળુ પાક પર પડવાની છે. પાકને બચાવવા તમારે સતત પિયત આપવું પડશે. મારી તમને સલાહ છે કે બપોરના સમયે ખેતરમાં કામ કરવાનું ટાળજો અને લૂથી બચજો. આ અગનગોળા હજુ 3 થી 4 દિવસ વરસવાની આગાહી છે. એક બાજુ ગરમી પાકને સૂકવી છે અને બીજી બાજુ પાણીના ડેમો ખાલીખમ થવા લાગ્યા છે. સિંચાઈ માટે મોટું સંકટ. દેશભરના અનેક રાજ્યોમાં પાણીનું મોટું સંકટ ઘેરાયું છે. તાજા આંકડા મુજબ દેશના 166 જેટલા મુખ્ય જળાશયોમાં હવે માત્ર 41.86% જેટલું જ પાણી બચ્યું છે. વરસાદની અનિયમિતતા અને કાળઝાળ ગરમીના કારણે ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. ઉનાળુ પાક લેતા ખેડૂતો માટે આ સૌથી ભયજનક સમાચાર છે. ભાઈઓ, પાણીનો બને એટલો કરકસરપૂર્વક ઉપયોગ કરજો, નહીંતર પાછળથી પસ્તાવાનો વારો આવશે. શું ગરમીની વચ્ચે ફરી માવઠું ત્રાટકશે? માર્કેટ યાર્ડમાં ખુલ્લા પડેલા પાકને આજે જ ઢાંકી દેજો. દેશના અમુક વિસ્તારોમાં, ખાસ કરીને ઓડિશા અને મણિપુરમાં કાળઝાળ ગરમી વચ્ચે અચાનક ભારે વરસાદ ખાબક્યો છે. આ સમાચાર ભલે બીજા રાજ્યના હોય, પણ ગુજરાતના ખેડૂતો માટે આ એક ગંભીર ચેતવણી છે. હવામાનમાં ક્યારે પલટો આવી જાય અને કમોસમી વરસાદ ખાબકે તેનું કોઈ નક્કી નથી. જો માર્કેટ યાર્ડમાં કે ખેતરમાં તમારો કિંમતી પાક ખુલ્લામાં પડ્યો હોય તો તેને તાડપત્રીથી સુરક્ષિત કરી લેજો. પલળવા ન દેતા. પાણી તો નથી જ, પણ હવે વીજળી પણ ડૂલ થવાની છે. ખેતરમાં પાણી કઈ રીતે વાળશો? પાવર કટ માટે તૈયાર રહેજો. આકરી ગરમીના કારણે ગુજરાત રાજ્યમાં વીજળીની માંગમાં અધધ જંગી ઉછાળો નોંધાયો છે. વીજ માંગ 676 મેગાવોટ વધીને સીધી 25,630 મેગાવોટ પર પહોંચી ગઈ છે. માત્ર 4 જ દિવસમાં માંગમાં 1,681 મેગાવોટનો વધારો થયો છે. શહેરોમાં એસી અને કુલરનો વપરાશ વધતા વીજ વ્યવસ્થા પર મોટું ભારણ આવ્યું છે. ખેડૂતો માટે આ ચિંતાનો વિષય છે, કારણ કે જો માંગ આમ જ વધતી રહી તો ખેતીવાડી માટે અપાતા વીજ પુરવઠામાં કાપ મુકાઈ શકે છે. પાવર કટ આવશે તો ખેતરમાં પાણી આપવામાં ભારે મુશ્કેલી પડશે. ખેતીની સાથે જો તમે પશુપાલન કરો છો તો સાવધાન, તમારા અબોલ જીવો પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. ગરમીનો પ્રકોપ એટલો ભયંકર છે કે જંગલના વન્યજીવો પણ પાણીની શોધમાં જંગલ છોડી રહ્યા છે. આ સમાચાર પશુપાલન સાથે જોડાયેલા ખેડૂતો માટે લાલ બત્તી સમાન છે. ભાઈઓ, તમારા પાલતુ પશુઓ ગાય અને ભેંસને આ આકરી ગરમીથી બચાવવા ખાસ વ્યવસ્થા કરજો. પશુઓને છાંયડામાં બાંધજો અને નિયમિત પીવાનું સ્વચ્છ પાણી આપજો. જો ગરમી લાગી ગઈ તો પશુઓમાં દૂધ ઉત્પાદન સીધું ઘટી જશે અને તમને મોટું આર્થિક નુકસાન થશે. મુસીબતોની વાત બહુ થઈ, હવે એક રાહતના સમાચાર સાંભળો. ખેડૂતોને લૂંટતા વ્યાજખોરોની હવે ખેર નથી. તાજા બ્રેકિંગ ન્યૂઝ નવસારીના ચીખલીથી આવ્યા છે, જ્યાં પોલીસે એક વ્યાજખોરની ધરપકડ કરી લીધી છે. ગ્રામ્ય વિસ્તારોમાં આપણા ખેડૂત ભાઈઓ બિયારણ લેવા કે ખેતીના ખર્ચ માટે દાગીના ગીરવે મૂકીને ઊંચા વ્યાજે રૂપિયા લેતા હોય છે. આ કિસ્સામાં વ્યાજ અને રકમ ચૂકવી દીધા છતાં વ્યાજખોર દાગીના પરત નહોતો આપતો, પણ પોલીસે કડક કાર્યવાહી કરીને ખેડૂતોને મોટી રાહત આપી છે. જો તમે પણ કોઈ આવા વ્યાજખોરની ચુંગાલમાં ફસાયા હો તો ડર્યા વિના સીધો પોલીસનો સંપર્ક કરો. તમારો છુટકારો ચોક્કસ થશે. ખેડૂતોની ધીરજ ખૂટી ગઈ છે. રસ્તા અને સિંચાઈ ન મળતા ખેડૂતોએ આખા ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કરી દીધો છે.
બ્રેકિંગ સમાચાર મળી રહ્યા છે કે ભાવનગરના ઉમણિયાવદર અને દ્વારકાના મેઘપર ટીટોડી જેવા ગામોમાં ખેડૂતોએ ચૂંટણીનો સદંતર બહિષ્કાર કર્યો છે, કારણ કે ગામમાં ઝીબ્રા ક્રોસિંગ, અંડરબ્રિજ અને સિંચાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ લાંબા સમયથી નથી મળી. ખેડૂતો પોતાનો પાક લઈને હાઈવે ક્રોસ કરતી વખતે જીવના જોખમે રસ્તો પાર કરે છે. આ ઘટના સાબિત કરે છે કે જો ખેડૂતોના પ્રશ્નો હલ નહીં થાય તો સરકાર અને નેતાઓએ ગામડાઓમાં ઘૂસવું પણ મુશ્કેલ બની જશે. બીજી બાજુ જ્યાં વોટિંગ થયું ત્યાં નેતાઓને પરસેવો છોડાવી દે તેવું ખેડૂતોનું વિક્રમજનક વોટિંગ નોંધાયું છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગામડાઓએ તાકાત બતાવી દીધી છે. નર્મદા જિલ્લા પંચાયતમાં રેકોર્ડ બ્રેક 80.66% અને અન્ય જિલ્લા પંચાયતોમાં સરેરાશ 60%થી વધુ મતદાન થયું છે. ખેડૂતો અને ગ્રામજનોએ પોતાના ખેતીના પ્રશ્નો અને ગામડાના રસ્તાઓ સુધારવા માટે ભારે ઉત્સાહથી વોટિંગ કર્યું છે. ખેડૂતો હવે જાગૃત થઈ ગયા છે અને પોતાના હક માટે અવાજ ઉઠાવતા શીખી ગયા છે. ખેતીનું કામ મૂકીને વોટ આપવા ગયેલા ખેડૂતો લાઇનમાં શેકાયા. ઈવીએમ મશીનોએ આપ્યો મોટો દગો. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી છે. કેશોદ અને અરવલ્લીના ખેરંચા ગામમાં ઈવીએમ મશીનોમાં ખામી સર્જાતા વોટિંગ અટકી ગયું હતું. ખેડૂતો પોતાનો ખેતીનો કિંમતી સમય કાઢીને આકરી ગરમીમાં મતદાન કરવા આવ્યા હતા, પણ મશીનો બંધ પડી જતા તેમને કલાકો સુધી લાઇનોમાં ઊભું રહેવું પડ્યું હતું. આનાથી ખેડૂતોના રોજિંદા ખેતીના કામો રજડી પડ્યા અને સિસ્ટમ સામે ભારે નારાજગી જોવા મળી હતી. અને આજના છેલ્લા પણ સૌથી પ્રેરણાદાયક સમાચાર: 110 વર્ષના દાદા ખાટલામાં બેસીને વોટ આપવા ગયા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગામડાઓના વયોવૃદ્ધ ખેડૂતોએ જુવાનિયાઓને પણ શરમાવી દે તેવો ઉત્સાહ દાખવ્યો છે. મહીસાગર, અરવલ્લી અને જેતપુર જેવા ગ્રામ્ય વિસ્તારોમાં 100થી 110 વર્ષની ઉંમરના વૃદ્ધ ખેડૂતોએ ખાટલામાં કે લારીમાં બેસીને મતદાન મથકે પહોંચી પોતાનો કિંમતી મત આપ્યો છે. આ વૃદ્ધ ખેડૂતોનો જુસ્સો દર્શાવે છે કે તેઓ ગામડાના હિત માટે કેટલા જાગૃત છે. આજના યુવા ખેડૂતોએ આ દાદાઓ પાસેથી શીખવા જેવું છે કે ખેડૂત એકતા અને વિકાસ માટે આપણો મત કેટલો કિંમતી છે. તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ હતા આજના 10 સૌથી મોટા અને ધમાકેદાર સમાચાર. આખરી ગરમીથી લઈને પાણીની અછત અને ખેડૂતોના પાવર સુધી આપણે બધી વાત કરી. હવે મારો તમને એક સવાલ છે: શું તમારા ગામમાં અત્યારે ખેતી માટે પૂરતી વીજળી અને સિંચાઈનું પાણી મળી રહ્યું છે કે કાપ આવે છે? તમારો સાચો જવાબ કોમેન્ટમાં હા કે નામાં ચોક્કસ લખજો. હું તમારી દરેક કોમેન્ટ વાંચું છું. જો તમને આજના આ 10 સમાચાર અને અમારી મહેનત પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો. તમારા વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયો શેર કરજો, જેથી બીજા ખેડૂતો પણ ગરમી અને પશુઓની સુરક્ષા અંગે જાગૃત થઈ શકે. આવતીકાલે ફરી મળીશું આવા જ સચોટ સમાચાર સાથે. ત્યાં સુધી આ ગરમીમાં તમારું, તમારા પરિવારનું અને તમારા પાકનું ધ્યાન રાખજો. હું છું તમારો મિત્ર, રજા લઉં છું. રામ રામ. જય જવાન, જય કિસાન.